जय हिंद, जय सदाराम बापा, सतनाम साहिब बंदगी। मित्रों, आज આપણે દુનિયામાં જતા રહેશું, ગમે અહીંયા જતા રહેશું અને સાહેબ કાંઈક કર્યું છે તો વસ્તી યાદ કરશે, કાંઈક સારું કર્યું છે તો વસ્તી યાદ કરશે। ના ભાઈ, માણસ સારો હતો, દર ગુરુ પૂર્ણિમે ગુરુ પૂર્ણિમે સેવા કરતો હતો, અહીંયા દશામાએ સેવા કરતો હતો, અરે ગમે અહીંયા મંદિરે સેવા કરતો હતો, છોકરો સારો હતો। એવું સાહેબ જીવન જીવવું છે, નહીં તો ખબર છે કે આપણે મરી જશે ને તો સાહેબ દોરડો પણ લઈ રહેશે, દોરડો હાથે બાંધેલો હોય ને તો છોડાઈ લેશે। બીજું કે તમે કોઈ યાદ નહીં કરે, અને યાદ કરે ક્યારે? આજે ગુરુ મહારાજ મારા બાપા સદારામ બાપા માણસ જ હતા, આજ સાહેબ ભગવાન થઈ પૂજાઈ ગયા। આજે આપણે એના ગુણલા ગઈ રહ્યા છીએ, જીવન કેવું જીવ્યા છે, એના માથે સંકટ નહીં આવ્યા હોય। અરે સાહેબ, અહીંયાના જેટલી તો મહેનત હું તો નથી ભાળતો, કોઈ કરી શકે, કોઈની માની તાકાત નથી। કારણ કે રાતે 12 વાગ્યા સુધી ભજન ગાય, 12 વાગ્યા પછી ઊંઘવા જોઈએ તો માયક તો સંભળાતું હોય, ઊંઘ બરાબર કલાક અડધો કલાક ઊંઘ આવે, સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને દાડે આરામ કરવાનું કરે, અને અમદાવાદથી મુંબઈથી સુરતથી કોઈક દર્શન માટે આવે તરત ઊભું થવું પડે, તો સાહેબ ઊંઘ્યા કયો કહેવાય? એટલે આ તો બહુ કઠણ છે, અને આપણા સમાજને નહીં કહેતો, દરેક સમાજને જ કદાચ બાપે માથે ટાપી મારી છે, સુખી કરી નાખ્યા। આ વિડીયોને બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો, મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ 100% બોલજો ને બોલજો।